ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે। કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ વરસાદ થયો છે। બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ થયો છે। તિલકવાડામાં 6 ઇંચ વરસાદ થયો છે તો ડોલવણમાં 5.3 ઇંચ, બોરસદમાં 5.2 ઇંચ વરસાદ, ઓલપાડમાં 5 ઇંચ વરસાદ તો ચોર્યાસીમાં 4.3 ઇંચ વરસાદ થયો છે। વ્યારામાં 3.7 ઇંચ વરસાદ થયો જ્યારે માંડવીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 74 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ છે। રાજ્યના ઓવરઓલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં, જેમાં સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ સુરતમાં નોંધાયો છે। કામરેજમાં 24 કલાકમાં 10.7 ઇંચ જેટલો વરસાદ થયો છે। પલસાણામાં અને બારડોલીમાં 8 ઇંચ અને 6 ઇંચ જેટલો ક્રમશઃ વરસાદ નોંધાયો છે। તિલકવાડામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બોરસદમાં 5 ઇંચ વરસાદ થયો છે। સવારે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં વરસાદનું જોખમ। 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને વડોદરામાં રેડ એલર્ટ છે। જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તસવીરો આવી રહી છે। 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના પણ મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, વડોદરા, તો દક્ષિણના નર્મદા, તાપી અને સુરતમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધી 5 જિલ્લા રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે, જેમાં ભારે વરસાદ થઈ શકે।